Hello students, once again welcomes you. Enjoy chemistry with ધર્મેશ સર. કેટલાક અણુઓના આકાર અને તેની રચના વિશે આપણે અભ્યાસ કરતા હતા અને તેના વિશે ઘણી બધી બાબતો આપણે શીખ્યા કે જે VACPR સિદ્ધાંત દ્વારા પણ સમજાવવાનો પ્રયત્ન કર્યો. ચેપ્ટર નંબર 4 રાસાયણિક બંધન અને આણ્વીય રચના ની અંદર હવે આ જ આકાર અને રચનાને આપણે ઉદાહરણ સાથે વધુ વિસ્તૃત રીતે અને કંઈક અલગ રીતે તમારી સમક્ષ રજૂ કરવા જઈ રહ્યા છીએ. ખાસ આ વિડીયોને ખૂબ ધ્યાનથી જુઓ, બધા જ આકારોને સમજવા અને તેને એપ્લાય કરવા અને 2 વાર લખી અને તૈયાર કરવા. અને જો આ મેથડ ગમે છે અથવા તમને આ ટેકનિકમાં મજા આવે છે તો તેને લાઈક, સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો અને આગળ પણ શેર કરતા રહો. તો સૌપ્રથમ વિચારીએ કે અણુઓના આકારની અંદર આપણે 2 પ્રકારના અણુઓ લઈએ. તો સૌથી પહેલા જે અણુ લીધેલા છે એ AB2 પ્રકારના છે. કયા પ્રકારના અણુઓ વિશે ચર્ચા કરવાની છે? તો AB2 પ્રકારના અણુઓ વિશે ચર્ચા કરવાની છે. હવે તમે જાણો છો તેમ એ તમને રિપ્રેઝન્ટ કરે છે મધ્યસ્થ પરમાણુ, બી એ રજૂ કરે છે બંધકારક પરમાણુની સંખ્યા. તો અહીં બંધકારક પરમાણુની સંખ્યા 2 હોવાથી AB2 પ્રકારનું રચના છે. એ પરમાણુ સાથે 2 પરમાણુઓ એકબીજા સાથે શું થયેલા છે? તો જોડાયેલા છે. હવે 2 પરમાણુ જોડાયેલા છે એટલે આના પરથી તમે કહી શકો છો કે તે રેખીય આકાર અથવા લિનર આકાર ધરાવે છે. કારણ કે આ મધ્યસ્થ પરમાણુ થશે A અને તેની આસપાસ જોડાયેલા પરમાણુ થશે B2. તો રેખીય આકાર ધરાવે છે. જોડાયેલા ઘટકો 2 હોવાને કારણે એક S ની કક્ષક ભરાશે અને એક P ની કક્ષક ભરાશે એટલે સંકરણ થશે Sp. અને રેખીય આકાર હોવાને કારણે અહીંનો બંધકોણ થશે 180. હવે એના ઉદાહરણો વિશે ચર્ચા કરીએ કે કઈ રીતે એ એપ્લાય કરવા. તો સૌપ્રથમ તમે વિચારો તો બેરેલિયમ BeH2 એ તેનું ઉદાહરણ છે તેવું અહીંયા લખેલું છે. BeCl2 માટે પણ સેમ સરખાવી શકાય. બેરિલિયમ તમે જુઓ તો પરમાણુ ક્રમાંક તેનો થાય છે 4. બેરિલિયમ કયા સમૂહમાં આવે? તો બીજા સમૂહમાં. બેટા માગે કાર સ્કૂટર બાપ રોય. તો બીજા સમૂહમાં આવતો હોવાને કારણે તેની સંયોજકતા 2 છે અને બંને સંયોજકતા હાઇડ્રોજન પરમાણુ દ્વારા સંતૃપ્ત થાય છે. એટલે 2 બંધકારક છે, એક પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નથી. માટે તેનો આકાર રેખીય, બંધકોણ 180 અને સંકરણ Sp થશે. આવું જ તમે BeCl2 અને HgCl2 માટે પણ લાગુ પાડી શકો છો. હવે તમને આ બાજુ એક બીજી આકૃતિ આપી છે, this one. તેની અંદર ડબલ બોન્ડ બતાવ્યા છે. તે કોની રચના રિપ્રેઝન્ટ કરે છે? તો CO2. કાર્બન 14મા સમૂહમાં આવેલો છે પણ ઓક્સિજનને જોડાવાની ક્ષમતા 2 હોવાથી C ડબલ બોન્ડો, C ડબલ બોન્ડો. તો CO2 માં પણ આકાર રેખીય થશે, બંધકોણ 180 થશે અને VACPR સિદ્ધાંત અનુસાર શ્રીસિક અને પોવેલે કીધું છે કે ડબલ બોન્ડને પણ એક બોન્ડ ગણવાના જ્યારે ઓક્સિજન સાથે એક જ પરમાણુ સાથે ડબલ બોન્ડ હોય ત્યારે. તો એક અહીંયા બંધ અને એક અહીંયા બંધ, તો સંકરણ કયું થશે? Sp. તો આ રીતે તમે કહી શકો છો કે જ્યારે AB2 પ્રકારનો અણુ હોય એટલે કે એક મધ્યસ્થ પરમાણુ હોય તેની સાથે 2 બંધકારક હોય ત્યારે તેનો આકાર રેખીય, બંધકોણ 180, સંકરણ Sp અને એના ઉદાહરણ BeH2, BeCl2 અને HgCl2 છે. હવે ચર્ચા કરીએ આગળ. નેક્સ્ટ અણુની અંદર વિચારવામાં આવે તો અહીં તમે જોઈ શકો છો કે બંધકારક પરમાણુની સંખ્યા કેટલી છે? 3. એટલે એ મધ્યસ્થ પરમાણુ છે, તેની આસપાસ ફરતો પરમાણુ કેટલા છે? તો 3 છે. માટે તેનો આકાર સમતલીય સમત્રિકોણ થાય. કયા પ્રકારનો અણુ ધરાવે છે? તો AB3 કહેવાય. 3 જોડાયા હોવાને કારણે સમતલીય ત્રિકોણ હોય
ત્યારે 3 કક્ષકો જોડાય છે, એટલે કે S ની 1 અને P ની 2 ટોટલ 3 કક્ષકો થશે, એટલે સંકરણ sp2 થશે. અહીં તમે બંધ કોણ જુઓ તો કેટલો જોવા મળે છે? તો 120. તારથી 120 બંધ કોણ છે? ઉદાહરણ તરીકે સમજીએ તો તમને ઉદાહરણ આપ્યું છે BF3 અને BCl3. બોરોનનો પરમાણુ ક્રમાંક 5 થાય, પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોય તો બીજી કક્ષામાં 3 ઇલેક્ટ્રોન હોય. તો 3 બંધકારક જોડાય માટે એક પણ બંધકારક નથી. આકાર થશે સમતલીય સમત્રિકોણ અને બંધ કોણ થશે 120. આવી જ રચના આગળ જઈએ. હવે અણુ લેવાનો છે AB4 પ્રકારનો. તો AB4 પ્રકારના અણુમાં તમે ઓબ્ઝર્વેશન કરશો તો સમચતુષ્ફલકીય આકાર જોવા મળે છે અને ચારે ચાર પરમાણુ બંધકારક જ છે, એક પણ અબંધકારક પરમાણુ છે નહીં. તો સમચતુષ્ફલકીય આકાર આ રીતનો જોવા મળે છે. એની અંદર બંધકોણ 109 ડિગ્રી અને 28 કળા હશે અને 4 જોડાયેલા છે, એટલે sp3. હંમેશા યાદ રાખવાનું બંધકારક અને અબંધકારકનો સરવાળો કરવાનો. અહીં અબંધકારક તો 0 જ છે, બંધકારક 4 છે, એટલે S ની 1 અને P ની 3 ટોટલ 4 થઈ ગયા. તો 109.5 અથવા 109 ડિગ્રી અને 28 કળા પણ કહેવાય છે. ઉદાહરણ તરીકે કાર્બનનો પરમાણુ ક્રમાંક થાય 6 બાળકો. સંયોજકતા કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા હોય? તો 4. માટે સમચતુષ્ફલકીય આકાર થશે. આવું જ તમે NH4+ ની અંદર વિચારો. નાઇટ્રોજનની સંયોજકતા તમે કહેશો કે 5 છે, સર કઈ રીતે સમચતુષ્ફલકીય થાય? પણ 5 છે, પણ પ્લસ એવું દર્શાવે છે કે તેણે એક ઇલેક્ટ્રોન ગુમાવી દીધો. તો તે પણ કયા પ્રકારની રચના ધરાવશે? તો સમચતુષ્ફલકીય. એટલે ઉદાહરણ, બંધકોણ, આકાર અને અણુનો પ્રકાર ખાસ યાદ રાખો, કારણ કે તે MCQમાં પણ એપ્લાય કરતા પૂછાય છે. પછી વિચારીએ AB5, જેને કહેવાય ત્રિકોણીય દ્વિપિરામિડલ પ્રકારનો આકાર જોવા મળે. તેની અંદર 2 પ્રકારના બંધકોણ હોય, એક 90 અને બીજો 120. તો AB5 પ્રકારનો અણુ છે કે જેમાં 5 બંધકારક છે, અબંધકારક 0 છે. જ્યાં ત્રિકોણ બનતો હોય ત્યાં બંધકોણ થશે 120, પણ જ્યાં દ્વિપિરામિડલ છે ત્યાં બંધકોણ થશે 90. એટલે 2 પ્રકારના બંધકોણ જોવા મળે છે. ટોટલ 5 ઘટક જોડાયેલા છે, એટલે S નો 1, P નો 3 એટલે 4 અને D sp3d. બંધકોણ 90 અને 120, આકાર ત્રિકોણીય દ્વિપિરામિડલ અને PCl5. ચલો ફોસ્ફરસ કયા સમૂહમાં આવે? તો 15મા સમૂહમાં. ફોસ્ફરસ કયા સમૂહમાં આવશે? 15મા સમૂહમાં. અથવા તેની ફોસ્ફરસની સંયોજકતા જુઓ તો પણ 5 જ છે. 5 હોવાને કારણે 3 Cl જોડાય ત્રિકોણ આકારે અને 2 જોડાશે દ્વિપિરામિડલ સ્વરૂપે, એટલે PCl5 ત્રિકોણીય દ્વિપિરામિડલ પ્રકારનો આકાર જોવા મળે છે. ત્યાર પછી બાળકો વિચારીએ SF6 અથવા AB6 પ્રકારનો અણુ, જ્યાં બંધકારક 6 છે, અબંધકારક 0 છે. પરીક્ષામાં ઘણી વાર પૂછે સૌથી મહત્તમ 90 નો ખૂણો ધરાવતો આકાર કયો? તો અષ્ટફલકીય, જેને ઓક્ટાહેડ્રલ કહે છે. ત્રિકોણીય દ્વિપિરામિડને ટ્રાયગોનલ બાયપિરામિડલ કહેવાય. સમચતુષ્ફલકને ટેટ્રાહેડ્રલ કહેવાય. સમતલીય સમત્રિકોણને ટ્રાયગોનલ પ્લેનર કહેવાય, સમતલીય સમત્રિકોણ, અને રેખીયને લીનર કહેવાય. તો અષ્ટફલકીય રચના જોવા મળે છે. તેની અંદર તમે એવું વિચારી શકો છો કે sp3d2 6 ઘટક જોડાયેલા છે, એટલે S ની 1 કક્ષક, P ની 3 અને D ની 2. તો શું થશે? તો sp3d2 6 બંધકોણ 90 અને ઉદાહરણ તરીકે SF6. સેન્ટરમાં S હોય, S ની સંયોજકતા 6, તો 1, 2, 3 અને 4 જોડાઈ ગયા, અને એક ઉપર અને એક નીચે. તો આ રીતે અષ્ટફલકીય રચના જોવા મળે છે. જે આપણે આકૃતિ દોરતા હોય ત્યાં આ રીતે સમજવા માટે તમે આ રચનાનો ઉપયોગ કરી શકો છો. અને હંમેશા બાળકો યાદ રાખો, સમૂહનો જે નંબર હોય ને એના સંયોજકતા ઇલેક્ટ્રોન હોય. P વિભાગમાં તો 10 બાદ કરવાથી મળે. પહેલો સમૂહ હોય તો સંયોજકતા 1, બીજો સમૂહ તો સંયોજકતા ઇલેક્ટ્રોન 2, 13મો સમૂહ તો 10 બાદ કર દો 3, 14મો તો 4, 15મો તો 5, 16મો તો 6, 17મો તો 7 અને 18મો તો 8 સંયોજકતા ઇલેક્ટ્રોન થાય. પણ એ તત્વનું એ સમૂહનું તત્વ હોવું જોઈએ.
અને તત્વોના નામ આપણે કઈ રીતે તૈયાર કરવા એ ચેપ્ટર નંબર 3 માં શીખેલા છીએ. અત્યાર સુધી જે પણ ઘટકો શીખ્યા છીએ આપણે એમાં બધા જ બંધકારક છે, એક પણ અબંધકારક છે નહીં. ચોપડીમાં નથી આપેલો એવો એક ઘટક છે, આ અણુ છે AB7 પ્રકારનો, એટલે કે બંધકારકની સંખ્યા 7 છે. સંકરણ બાળકો થશે sp3d3, s ની 1 p ની 3, 4 અને 3 7. બંધકોણ 2 જોવા મળશે, 72 પણ જોવા મળશે અને 90 પણ જોવા મળશે, એટલે કે 90 પણ જોવા મળશે. ઉદાહરણ તરીકે આયોડીન 17મા સમૂહમાં આવે, સંયોજકતા 7 હોવાને કારણે IF7 પ્રકારનો અણુ જોવા મળે છે. તો સંકરણ sp3d3, બંધકોણ 90 અને 72, આકાર પંચકોણીય દ્વિપિરામિડલ. કયો આકાર થશે? તો પંચકોણીય દ્વિપિરામિડલ, ઇંગ્લિશમાં એને કહેવાય પેન્ટાગોનલ બાયપિરામિડલ આકાર થતો જોવા મળે છે. તો આમાં આપણે બધા જ બંધકારક હોય તેવા કેટલા અણુઓ શીખ્યા? તો AB2 રેખીય, AB3 કયો આવશે? તો સમતલીય ત્રિકોણ, AB4 તો સમચતુષ્ફલકીય, AB5 તો ત્રિકોણીય દ્વિપિરામિડલ, AB6 તો અષ્ટફલકીય અને AB7 હોય તો પંચકોણીય દ્વિપિરામિડલ ઘટક આવે છે તેવું તમે સમજાવી શકો છો. આગળ વાત કરીએ આપણે. તો બીજો ઘટક લેવાના છે કે જેમાં બંધકારક અને અબંધકારક બંને પ્રકારના ઘટકો જોડાયેલા હોય. તો બાળકો તમે અહીં જોઈ શકો છો કે અણુની અંદર AB2E એટલે બંધકારક 2, અબંધકારક A એટલે કે 1, જ્યાં E એ તમને દર્શાવે છે અબંધકારક, A મધ્યસ્થ પરમાણુ અને B એ બંધકારક. તો ત્રિકોણીય સમતલ થવો જોઈએ. પણ આ બંધકારક VSE પેરમાં તમે શીખ્યા છો કે અણુ હંમેશા એવી રીતે ગોઠવાય કે જેથી તેમની વચ્ચેનું અંતર મહત્તમ અને અપાકર્ષણ ન્યૂનતમ હોય. સલ્ફરની સંયોજકતા કેટલી છે? તો 6. એમાં ડબલ બોન્ડ સાથે અહીંયા જોડાઈ ગયા, ડબલ બોન્ડ સાથે અહીંયા જોડાઈ ગયા, ટોટલ 4 જોડાઈ ગયા, 2 ઇલેક્ટ્રોન બાકી રહ્યા. એટલે કયા પ્રકારનો અણુ થઈ ગયો? તો AB2 અને બંધકારક એટલે E, જેને વળેલો આકાર અથવા V આકાર અથવા કોણીય આકાર તરીકે ઓળખવામાં આવે છે. અને યાદ રાખો બાળકો, જ્યારે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય ત્યારે ખરેખર જે તેનું બંધકોણ હોવું જોઈએ એના કરતાં બંધકોણ ઘટે, કારણ કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અપાકર્ષણ કરે અને જેને કારણે બંધકોણ ઘટાડે. તો બંધકોણ હોવું જોઈએ 120, જે ઘટીને કેટલો થઈ જાય છે? તો 119.5. ત્યાર પછી વિચારીએ AB3E. બાળકો તમે અહીંયા કહી શકો છો કે બંધકારક 3 છે, અબંધકારક 1 છે, 3 અને 1, અને A એ મધ્યસ્થ પરમાણુ છે. તેની અંદર રચના જુઓ તો બંધકારક 3 હોય ને અબંધકારક 1 હોય એવું ઉદાહરણ કયું આવશે? તો NH3. નાઇટ્રોજનની સંયોજકતા કેટલી બાળકો? તો 5. કેટલા હાઇડ્રોજન જોડાયા? તો 1, 2 અને 3. અને અબંધકારક કેટલા આવશે? તો યુગ્મ 1 અને ઇલેક્ટ્રોન 2. તો ત્રિકોણીય પિરામિડલ આકાર જોવા મળે છે. અહીં પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ સ્વિઝિક અને પોવેલે સમજાવ્યું હતું. અંતર મહત્તમ થાય અને અપાકર્ષણ ન્યૂનતમ થાય. એટલે 109 ડિગ્રી અને 5 હોવાને 109.5 હોવાને જગ્યાએ 107 ડિગ્રી થાય છે. અને ઉદાહરણ તરીકે NH3 છે. ત્યાર પછી વિચારીએ AB2E2. બંધકારક પણ 2, અબંધકારક પણ 2. તો 4 હોય તો સંકરણ આનું કયું થાય? તો sp3. પણ આનો આકાર થશે વળેલો. અહીંયા પણ 109.5 ડિગ્રી હોવા જોઈએ, પણ 104.5 થશે. 107 કરતાં પણ ઘટ્યા. કેમ? કારણ કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા વધી, અને જેમ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા વધે તેમ અપાકર્ષણ વધારે થાય અને બંધકોણમાં ઘટાડો થતો જોવા મળે છે. અને આ રચના બાળકો છે ને તમે દર્શાવો છો કે પાણીની અંદર મહત્તમ બંધવાની શક્યતા કેટલી? તો 4. આ યાદ રાખજો, પાણીમાં મહત્તમ બંધવાની શક્યતા કેટલી? તો 4. આગળ વાત કરીએ. હવે છે AB4E એટલે બંધકારક 4 અને અબંધકારક 1. એને આકારને કહેવાય ચીચવો આકાર, સીસો. સલ્ફરની સંયોજકતા કેટલી બાળકો? તો 6.
4 જોડાઈ ગયા તો બાકી કેટલા રહે? ઇલેક્ટ્રોન 2 અને યુગ્મ 1. તો એ બી ફોર ઈ પ્રકારનું અણુ થાય. અહીં સંકરણ તમારે પાછું કરવું જ કરી શકાય. સરવાળો કેટલો છે? તો બંધકારકના 1 અને અબંધકારક ટોટલ સરવાળો 5 થાય એટલે સંકરણ કયું થાય? તો sp3d. આ યાદ રાખજો. બંધકારક અને અબંધકારકનો સરવાળો કરવાનો. જો સરવાળો 2 આવે તો sp, 3 આવે તો sp2, 4 આવે તો sp3, 5 આવે તો sp3d, 6 આવે તો sp3d2 અને 7 આવે તો sp3d3. હવે અણુ છે બાળકો Eb3E2 પ્રકારનો, એટલે કે બંધકારક પરમાણુની સંખ્યા 3, અબંધકારક પરમાણુની સંખ્યા 2. તો આ એ મધ્યસ્થ પરમાણુ છે, આ આકારને ટી આકાર કહીશું. અને અહીં તમે સંકરણ કહી શકો છો 5 હોવાને કારણે sp3d થશે, પણ બંધકારક 2 છે અને બંધકારક 3 છે અને અબંધકારક 2 છે. આકાર ટી આકાર થશે અને ઉદાહરણ તરીકે Cl3, ક્લોરીનની સંયોજકતા કેટલી? તો 17મો સમૂહ તો 7, 3 ફ્લોરીન જોડાઈ ગયા એટલે ઇલેક્ટ્રોન કેટલા બાકી રહ્યા? 4. તો યુગ્મ કેટલા બાકી રહે? તો 2. એટલે તમને ઉદાહરણ પરથી આકાર અને આકાર પરથી ઉદાહરણ આવડતા હોવા જોઈએ. ત્યાર પછી વિચારીએ Ab5E એટલે બંધકારક 5 અને બંધકારક 1. આને કહેવાય સમચોરસ પિરામિડ. BRF5 માં જુઓ તો બ્રોમિનની સંયોજકતા કેટલી બાળકો? તો બ્રોમિનની સંયોજકતા 7, એમાં 5 ઘટક જોડાઈ ગયા ફ્લોરિનના. 5 જોડાઈ જાય એટલે ઇલેક્ટ્રોન બાકી રહે 2 અને યુગ્મ બાકી રહે 1. તો PF5, BRF5 એના ઉદાહરણ છે, થશે સમચોરસ પિરામિડ. ત્યાર પછી Ab4E2 બંધકારક 4, અબંધકારક 2. તો સમતલીય સમચોરસ. ઝેનોની સંયોજકતા કેટલી? 8, 18મો સમૂહ. 4 ઘટક જોડાયા તો બાકી કેટલા રહે? 4. તો યુગ્મ 2 એટલે A4B2. આનું સંકરણ કયું થશે? તો sp3d2. 6 સરવાળો થવો જોઈએ. s ના 1, p ના 3 અને d ના 2. sp3d2 પ્રકારનું સંકરણ જોવા મળે છે. આ આકારો વિશે પહેલા પણ આપણે ચર્ચા કરી હતી, પણ આપણે નવી રીતે તમારી સમક્ષ રજૂ કરવાનો પ્રયત્ન કરેલો છે. હવે ચોપડીમાં નથી આપેલો એવો આકાર, આને કહેવાય વિકૃત અષ્ટફલકીય આકાર. એકચ્યુઅલીમાં અણુ કયા પ્રકારનો છે? તો AB6E. ઝેનોનની સંયોજકતા 8 છે, 6 ફ્લોરિન જોડાઈ ગયા, 1 અયુગ્મિત ઇલેક્ટ્રોન યુગ્મ બાકી રહેશે. એટલે કે બંધમાં ભાગ નહીં તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બાકી રહેશે. તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને બાકીનું તેને કહેવાય વિકૃત અષ્ટફલકીય આકાર. અણુ આ પ્રકારનો ટોટલ સરવાળો 6 અને 1 7 થશે એટલે સંકરણ થશે sp3d3. સંકરણ કયું થશે? sp3d3. તો બાળકો આ રીતે તમે દરેક આકારને સમજાવી શકો છો. ફરીથી તમારી સમક્ષ બહુ સરળ અને સિમ્પલ રીતે રજૂ કર્યું છે. આને સમજવાનો પ્રયત્ન કરશો અને આમ છતાં પણ કંઈક ડાઉટ હોય તો તમે પૂછી શકો છો. હવે આગળ આપણે ચર્ચા કરવાની છે મિથેન. મિથેનનો પરમાણુ ક્રમાંક કેટલો? તો 6. સંયોજકતા કેટલી? તો 4. આકાર કયો થાય? ટેટ્રાહેડ્રલ એટલે કહેવાય સમચતુષ્ફલકીય. તો અહીંયા તમે જોઈ શકો છો, પહેલા કાર્બન સાથે 4 બંધ બનાવે છે, તેના અણુને આ રીતે દર્શાવી શકાય છે અને એનો બંધકોણ થશે 109.5. હવે બધા જ આકાર હોવાને કારણે તેને સમચતુષ્ફલકીય આકાર તરીકે દર્શાવી શકાય છે, જેને ટેટ્રાહેડ્રલ કહેવાય. હવે એના આગળ વાત કરીએ. એમોનિયા NH3. એમોનિયાની અંદર તમે જુઓ તો નાઇટ્રોજનની સંયોજકતા 5 હોવાને કારણે 3 ઘટક જોડાયા છે, પણ એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોવાને કારણે અપાકર્ષણ થશે. હમણાં જોયું તેમ બંધકોણ 107 થઈ જશે, પણ સંકરણ તો sp થી જ રહેશે કારણ કે સરવાળો કેટલો છે? 4. આ કયા પ્રકારનો અણુ થાય? તો યાદ કરો બાળકો, AB3E. બંધકારક 3, અબંધકારક 1. NH3 પછી વાત કરવાની છે આપણે. H2. તો આનો બંધકોણ 109.5 છે, કારણ કે બધા જ બંધકારક છે, એક પણ અબંધકારક નથી. આનો 107 થયો. થવા માટે જવાબદાર શું છે? તો તેની સાથે જોડાયેલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ 1.
નાનો 104.5 થયો ઘટીને, એના માટે જવાબદાર છે તેની સાથે જોડાયેલા 2 ઇલેક્ટ્રોન યુગ્મ. તો આની જોડે એક પણ અબંધકારક નથી, આની જોડે 1 છે અને આની જોડે 2 છે, માટે એના અણુની અંદર ફેરફાર થતો જોવા મળે છે. તો આની અંદર પ્રોપર છે, આની અંદર 1 અબંધકારક છે અને આમાં 2 અબંધકારક હોવાને કારણે અપાકર્ષણ સૌથી વધારે થાય છે અને બંધકોણ 104.5 થાય છે. તો બાળકો, આ ખૂબ સરસ રીતે આપણે સમજશો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. અને ફરીથી એકવાર, આકારો કમ્પલસરી MCQ માટે મોસ્ટ ટાઈમ બી છે, એટલા માટે આપણે 3 રીતે તમારી સમક્ષ અલગ અલગ રીતે રજૂ કર્યા છે. જો ખ્યાલ ના આવ્યો હોય અથવા તમે આ વિડીયો પહેલી વાર જોતા હોય તો આના પહેલાનો વિડીયો પણ જોઈ અને તેને સમજી શકો છો અથવા આગળ ચર્ચા કરી શકો છો. તો અહીં આપણે આ લેક્ચર સમાપ્ત કરીએ છીએ. આજનું હોમવર્ક છે બધા જ આકારો વિશે ડિટેલમાં ચર્ચા કરેલી તમારે 2 વાર દોરી અને તૈયાર કરવા. થેન્ક યુ.